નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો માટે મતગણતરી પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં દિયોદર તાલુકાના કુવારવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ 130 વોટે વિજયી, જશાલી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજયાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત, મિશ્રા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ રીનાબેન ધરમસિંહભાઈ દેસાઈની ભવ્ય જીત, લીલાધર ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અણશીબેન ગોરમભાઈની ભવ્ય જીત, સેસણ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અલાડીન ખાન ઈમન ખાન બલોચની ભવ્ય જીત, સેસણ જૂના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત, ધ્રાણવડા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પારુબેન હિરજીભાઈ ઠાકોર વિજેતા, વાતમ નવા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર વિક્રમભાઈ હરગોવનભાઈ રબારી વિજેતા, ગોદા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ વિજેતા। વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે બિનવારસી કબજે કરેલ 31 મોટરસાયકલની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં 14 વેપારીઓએ ભાગ લીધો હતો। કુલ રૂપિયા 1.18 લાખની આવક થઈ હતી। વડગામ તાલુકાના છાપી પોલીસની હદમાંથી છેલ્લા વર્ષોમાં વિવિધ કંપનીના 31 મોટરસાયકલ કબજે કર્યા હતા। આ દ્વિચક્રી વાહનોની માલિકી હક રજૂ ન થતા છાપી પીઆઈ હિનાબેન વાઘેલા, રાઇટર રમેશભાઈ, પોકો સુરેશભાઈએ હરાજી અંતર્ગત કાર્યવાહી હાથ ધરી તાલુકા મેજિસ્ટ્રેટની મંજૂરીથી છાપી પોલીસ મથકે જાહેર હરાજી કરી હતી। ધાનેરા તાલુકાનું શોતવાડા ગામમાં ગટર લાઇન ઉભરાઈ રહી છે। હનુમાન દાદાના મંદિર આગળ ખાડા પડ્યા છે, તેમાં ગામનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે। લુહારવાસના જાહેર રસ્તા પર પણ ગંદકી અને પાણી ભરાઈ રહ્યા છે। ગામના જાગૃત નાગરિક લુહાર વિષ્ણુભાઈ આઈદાનભાઈએ ટીડીઓને લેખિત અરજી કરી તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવા અને રોડ પૂરવાની માંગ કરી હતી। પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર નજીક સીએનજી ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। પાલનપુરના બિહારી બાગ નજીક મલેકનગરમાં રહેતા કિશનભાઈ યોગી મંગળવાર સવારે 3 મિત્રો સાથે પોતાની ગાડી નંબર GJ08 AE 7321 લઈ ડીસા જવા નીકળ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી માટે 30 જૂને મતદાન થવાનું છે। આ ચૂંટણીમાં 4 વેપારી વિભાગ અને 10 ખેડૂત વિભાગના ડિરેક્ટરો ચૂંટાવાના છે। ભાજપે 14 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે, પરંતુ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને પાર્ટીએ મેન્ડેટ ન આપતા તેમણે પોતાની અલગ પેનલ ઘડી છે। હવે તેઓ ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે। મંગળવારે કાંકરેજના ખસા ગામે અંબિકા જીનિંગ ખાતે બેઠક યોજાઈ હતી। ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને માર્કેટયાર્ડના ઉમેદવાર ઈશ્વરભાઈએ આક્ષેપ કરતા કહ્યું કે અણદાભાઈ પોતાના સિવાય બીજાને યાર્ડમાં બેસવા દેવા માંગતા નથી। આ બેઠકમાં હાજર રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાની વિવિધ મંડળીઓના ચેરમેન, મંત્રીઓ અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા। બેઠકમાં કીર્તિસિંહ વાઘેલા અને ડાયાભાઈ પિલિયાતરે ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોને જીતાડવાનું આહવાન કર્યું હતું। પાલનપુર તાલુકાના કુંભાસણ પાટિયાથી કુંભલમેર સુધીનો 2 કિલોમીટરનો રસ્તો તૂટી ગયો છે। આખો રસ્તો ખાડાઓથી ભરેલો છે। વરસાદ પડે ત્યારે ખાડામાં પાણી ભરાઈ જાય છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। લોકો માટે આવન જાવન જોખમભર્યું બની ગયું છે। ભારે વાહનોની અવરજવરથી રોડને વધુ નુકસાન થયું છે। કુંભલમેરના રહીશોએ તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ ઉઠી છે અને આ માર્ગ કુંભલવેર ગામમાં આવવા જવા માટે એકમાત્ર રસ્તો છે। ચંડીસર જવા માટે પણ આ જ માર્ગ છે। ગામના લોકો માટે આ મુખ્ય માર્ગ છે। ઘણા સમયથી રસ્તો બિસ્માર છે। મોટા ખાડાઓ પડ્યા છે। વાવ તાલુકાના ચુવા ગામથી ઉચપા ગામે તેમજ ઉચપા ગામથી વાવ રોડ ઉપર ગાંડા બાવળોથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, જે દૂર કરવા માટે લોકોની માંગ ઉઠી છે। વાવ તાલુકાના ચુવા ગામથી ઉચપા અને ઉચપાથી વાવ આવવાના રોડ ઉપર બંને બાજુ બાવળોની ઝાડી ઉગી નીકળી છે, જેને લઈ વાહન ચાલકો સામે વાહન આવે ત્યારે સાઈડ આપવી પણ મુશ્કેલ બને છે। આ રોડ પર ગોળાઈઓ આવેલી હોય, સામે વાહન આવે તે પણ બાવળોની ઝાડીઓમાં દેખાતું ના હોય। અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। હાલ ચોમાસું હોય, બાવળોની ઝાડી વધુ ફેલાય તે પહેલા બાવળો દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। પાલનપુરમાં શુક્રવારે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભક્તજનોને પ્રસાદ આપવા માટે મગની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજુબાજુની બહેનો મગની સફાઈ માટે સેવા કરી રહી છે। રથયાત્રામાં 800 કિલો મગ,
300 કિલો જાંબુ કાકડીનો પ્રસાદ અપાશે. પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા શુક્રવારે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળશે. મહંત શ્રી 1008 રાઘવદાસજી મહારાજની નિશ્રામાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આ સેવા દર 10 ગામ માટે એક ફરત પશુ દવાખાનું પૂરું પાડે છે. સેવાના 5મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર M.A. ગામી, વેટરનરી પોલીક્લિનિકના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર K.M. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં આ મોબાઈલ સેવાએ કુલ 3,84,145 પશુઓની સારવાર કરી છે. આમાં 1,38,685 મેડિકલ કેસ, 1,57,306 મેડિકલ સપ્લાય કેસ, 57,038 સર્જિકલ કેસ, 29,952 ગાયનેક કેસ અને 1,164 અન્ય કેસોનો સમાવેશ થાય છે. આજરોજ 25 જૂન બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભો લીધો. મોશાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલ રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારી સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.